વાઘોડિયા તાલુકાના પોર ટીમ્બી ગામમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને અપહરણ જેવા ગુનાના આક્ષેપ સાથે પીડિતો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરવામાં આવી હતી. વિશાલ સિદ્ધનાથ બોર નામના વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં ભોગ બનનાર અદિતિ ગોસ્વામીની માતાએ આક્ષેપ કર્યો છે કે વિશાલ નામના શખ્સે તેમની દીકરીનું અપહરણ કર્યું છે. આ સાથે જ અન્ય એક પીડિત મહિલા ભાનુબેન સાથે પણ મકાન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાની હોવાનું સામે આવ્યું છે. વડોદરા સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરીએ મોટી સંખ્યામાં પીડિતો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આવેદનપત્રોમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી વિશાલ બોર દ્વારા પૂર્વ આયોજિત કાવતરો રચીને છેતરપિંડી અને અપહરણ જેવા ગુના આચરવામાં આવ્યા છે. દીકરીના અપહરણને પગલે પરિવાર અત્યંત ચિંતામાં છે અને તાત્કાલિક તેની શોધખોળ કરવાની માંગ કરવામાં આવી છે. મકાનની લાલચ આપી આર્થિક વિશ્વાસઘાત કરનાર શખ્સ સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય. તો પીડિતોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર વહેલામાં વહેલી તકે આરોપીની ધરપકડ કરે અને તેમને ન્યાય અપાવે. હાલ પોલીસે આવેદનપત્ર સ્વીકારી આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપી છે. આ ઘટનાને પગલે પોર ટીમ્બી પંથકમાં ચકચાર મચી ગઈ છે. મારી દીકરીને અપહરણ થયું છે, એના માટે અમે આવ્યા છે કે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અમારો કેસ ચાલે છે, પણ મારી દીકરી હજુ આજે 1 મહિનો અને 3-4 દિવસ થઈ ગયા છે, 1 એપ્રિલે, પણ અત્યાર સુધી એનો કોઈ પત્તો નથી, કંઈ જ નથી. એમ શું નામ છે દીકરી, ક્યાં રહેતી હતી? અદિતિ ગોસ્વામી નામ છે. શ્રીપોર ટીમ્બી રહીએ છીએ અમે, અને અણખોલની બી પૂજા કરે છે. અમે પૂજા કરીએ છીએ, ગોસ્વામી છે અમે. એટલે આજ હા, એ બી વિલાસ સિદ્ધનાથ બોર છે. કોણ છે એ? આમ માણસ જ છે, પણ મંદિરે આવતા હતા પૂજા કરવા માટે, અને મારી સાથે એમને રાખડી બંધાઈ છે. એમ કરીને ભાઈ બહેનનો સંબંધ રાખ્યો છે એમને. અને 6 મહિના વર્ષથી અમારા ઘરે આવર જાવર કરતા હતા. એ કહેતા કે હું સારી જોબ કરું છું, રિવેન્યુ ડિપાર્ટમેન્ટમાં, ને હું જોબ કરું છું, સારી જોબ છે મને, તો મારા ભણિયાઓને બી હું જોબમાં એમને સારી કોઈ જોબ અપાવું. મારી છોકરી જ્યારે 12 ફેલ છે મારી. 21મું રનિંગ ચાલે છે એનું. એ કંઈ જ નથી. હું પોલીસ સાહેબને, જ્યારે એ ભાઈ છે એમનું 50-55 વર્ષની ઉંમર છે. પોલીસવાળા શું કહે છે તમને? બસ શોધી કાઢીશું અમે. બસ મને મારી દીકરી આપો, બીજું મારે પૈસા જોડે મને કોઈ લેનદેન નહીં. મને મારી દીકરી મને આપો. પછી અદિતિ ગોસ્વામી, લક્ષ્મીબેન અમૃતગીરી. અમે અહીંયા નર્મદા ભવન આવ્યા છે, કુબેર ભવન આવ્યા છે આવેદનપત્ર કલેક્ટર સાહેબને ને એસપી સાહેબને કે અમારી જે બાની થાય છે એ બાનીને નરાધમ ઉપાડી ગયો છે, અહીંયાથી ઘરે આવીને ઉપાડી ગયો છે ટીમ્બી ગામથી. તો એને કડક ને કડક સજા થવી જોઈએ. લોભ લાલચ આલીને અમને ફસાઈ લીધા છે એને કે તમને નોકરી અલાવીશું, આ દીકરીને ગવર્મેન્ટ નોકરી અલાવીશું ઇન્કમટેક્સની, એવી રીતે એવો લઈ ગયો છે અહીંયાથી. 3 મહિના લગીને એને અલગ ક્વાર્ટર ભાડે રાખ્યું. ભાડે રાખીને રાખતો હતો 3 મહિનાથી એવો. ત્યાર પછી અમને થોડો ખબર પડી કે આ માણસ ફ્લોર છે, એટલે અમે અમારી દીકરીને પાછી ઘરે લઈ આવ્યા હતા. 1 મહિનો થયો અમારી ઘરે આવે દીકરીને, ને એ પછી બધા વર્તન કરવા માંડ્યો, ને એવી રાતે આવીને ઉપાડી ગયો. તે કરી મારી બેન બનેવી મંદિરની પૂજા કરવા જતા રહ્યા હતા. દીકરી એકલી ઘરે હતી. આ માણસ 1 નંબરનો ફ્લોર માણસ છે કે કોઈ ને એના મનમાં એવું કે હું રાજકીય નેતા છું, બધા રાજકીય જોડે મારું છે. હું ભાજપની નંબર પ્લેટો ને કમરના એવું બધું એની ગાડીમાં રાખે છે. એ બધું એના મકાન પોતે ભાડે રહે છે. મારા 3-4 મકાન છે એવું પણ એ લોકો કહેતો હતો. વિલાસ ભોસલે. તમારી માંગણી શું છે? અમારી માંગણી અમારી દીકરી ઘરે પાછી આવી જાય ને એને કડકમાં કડક સજા થાય કે કોઈની જોડે આવું ના કરે. એવા ઘણા લોકો જોડે એને ફ્રોડ કર્યું છે, ઘણા લોકો. અહીંયા એમાં તો 2 જણ અમારે અહીંયા હાલમાં જોડે છે કે એમના મકાન, આવાસના મકાન આલવાના નામે એને ફ્રોડ કર્યું છે. એમની જોડે 21 લાખનું ફ્રોડ કર્યું છે. હા, ને મારી બીજી બેન છે અમની, એના જોડે 2 લાખ રૂપિયા લીધા છે એના કોઈ સગાને પોલીસની નોકરી આલવામાં, તો એના દિયને નોકરી આલવામાં, તો એના પણ ચેક બાઉન્સ થયા છે.
એની જોડે પણ ફ્રોડ કર્યું છે. સાહેબ અમે કેટલા જગ્યાએ અમે પોલીસ સ્ટેશને ફરફર કર્યા. અમારે મકાનનું લાલચ આપી અમે આવી રીતે કહે છે કે તમને આ બેને કીધું 12 જણને મેમ્બર બનાવવાનું કીધું તો 12 જણને બેને મેમ્બર બનાવ્યા તો અમને ટુકડે ટુકડે કરીને પૈસા લઈ ગયા. બધાના 12 જણના પૈસા લઈ ગયા. તો 12 જણના પૈસા લઈ ગયા. બધાને લાલચ આપી, ઘરના ફોટા પડાયા. આ કે તમે સીલ કરેલા મકાનો હું તમને ખોલીને હું આપીશ. અમને સીલ જ્યારે બી આ મકાનનો ફોટો પાડવાનો થયો તો મને 1 કલાક સવારથી સાંજ સુધી અમારે કુવેર પણ બેહાડે. તમને એવું કીધું કે સીલ ખોલી નાખીશું? આ વિશાલ પટેલ, આ વિશાલભાઈ. પછી અમને ગુસ્સો આવ્યો કે વિશાલભાઈ આ તમે શું કરી રહ્યા છે? તમને મકાન આલવું હોય તો આપો, ના આપવું હોય તો અમને રિટર્ન પૈસા પાછા આપી દો સાહેબ. પૈસા લઈ પૈસા અમારા બધાને 12 જણના 21 લાખ લઈ ગયો છે. 12 જણના કરીને 21 લાખ લઈને ફરાર થઈ ગયો.